આજે આપણે કિડની ખરાબ થાય તો શું થઈ શકે તેના વિશે જાણીશું. કિડની ફેલિયર એટલે શું? કિડનીની નિષ્ફળતા, જેને એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ક્રોનિક કિડની ડિસીઝનો છેલ્લો તબક્કો છે. જ્યારે કિડની ફેલ થાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેણે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ વિના જીવિત રહેવા માટે સારી રીતે કામ કરવાનું બંધ કરી દીધું છે. હવે આપણે કિડની ફેલ થવા પાછળના કારણ શું હોઈ શકે તેના વિશે જાણીશું. કિડનીની નિષ્ફળતા ઘણીવાર સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે થઈ શકે છે, જેણે તમારી કિડનીને અમુક સમયગાળા દરમિયાન નુકસાન પહોંચાડ્યું છે. જ્યારે કિડનીને નુકસાન થાય છે ત્યારે તેઓ જોઈએ તે રીતે કાર્ય કરી શકતા નથી. જો સમય જતાં નુકસાન વધુ ખરાબ થવાનું ચાલુ થઈ જાય અને કિડની તેમના કામ માટે સક્ષમ ન હોય તો તમને ક્રોનિક કિડની રોગ થઈ શકે છે. ડાયાબિટીસ એ ESRDના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. ત્યારબાદ હાઈ બ્લડ પ્રેશર, જે બીજું સૌથી સામાન્ય કારણ છે. આનુવંશિક રોગો જેમ કે પોલિસિસ્ટિક કિડની ડિસીઝ, પેશાબની નળીઓના વિસ્તારમાં સમસ્યા થવી, નેફ્રોટિક સિન્ડ્રોમ, સ્વયં પ્રતિરક્ષા રોગો જેમ કે IgA નેફ્રોપેથી અને લ્યુપસ. કેટલીકવાર કિડની અચાનક કામ કરવાનું બંધ કરી શકે છે. આ પ્રકારની મૂત્રપિંડની નિષ્ફળતાને તીવ્ર કિડની ઈજા અથવા તીવ્ર મૂત્રપિંડની નિષ્ફળતા કહેવામાં આવે છે. ગેરકાયદેસર ડ્રગનો ઉપયોગ કરવામાં આવે અથવા તો તેનો દુરુપયોગ કરવામાં આવે, હૃદય રોગનો હુમલો હોય, કિડનીમાં પૂરતો રક્ત પ્રવાહ ના હોય, પેશાબની નળીઓના વિસ્તારમાં સમસ્યા હોય. જોકે આ પ્રકારની કિડનીની નિષ્ફળતા હંમેશા કાયમી હોતી નથી અને તમારી કિડની યોગ્ય સારવારથી સામાન્ય થઈ શકે છે, ખાસ કરીને જો તમને અન્ય કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ના હોય. કિડની ફેલિયરના ચિહ્નો અને લક્ષણો શું હોઈ શકે છે તેના વિશે જાણીશું. ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે કિડની ધીમે ધીમે વધુ ખરાબ થાય છે અને જ્યાં સુધી તમારી કિડની સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત ના થાય ત્યાં સુધી તેમના લક્ષણો દેખાતા નથી. આ સ્થિતિના પછીના તબક્કામાં જ્યારે તમે મૂત્રપિંડની નિષ્ફળતાની નજીક હોવ ત્યારે તમે કેટલાક લક્ષણો જોઈ શકો છો, જે સામાન્ય રીતે કચરાના કારણે થતા હોય છે અને કેટલાક વધારાના પ્રવાહી જે તમારા શરીરમાં જમા થતા હોય છે. લક્ષણોમાં સ્નાયુનું ખેંચાણ જોવા મળે, ઉબકા અને ઉલટી આવી શકે, પૂરતો પેશાબ ના થાય, હાથ અને પગ પર સોજા જોવા મળે, પેટમાં દુખાવો થાય અને તાવ પણ આવી શકે છે. હવે આપણે કિડની ફેલિયરની સારવાર કેવી રીતે કરવી જોઈએ તેના વિશે જાણીશું. જો તમને કિડની ફેલિયર અથવા ESRD હોય તો તમારે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે છે. ESRD માટે કોઈ ઈલાજ નથી. જોકે ઘણા લોકો ડાયાલિસિસ કરાવતી વખતે અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી લાંબુ જીવી શકે છે. કિડનીની નિષ્ફળતાની સારવાર માટે અસંખ્ય વિકલ્પો છે, જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને વિવિધ પ્રકારના ડાયાલિસિસનો પણ સમાવેશ થાય છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે ડાયાલિસિસ એ બધું જ કરી શકતું નથી જે કિડની કરી શકે છે. તેથી જો તમે ડાયાલિસિસ પર હોવ તો પણ તમને કિડનીની નિષ્ફળતાની કેટલીક જટિલતાઓ અનુભવ થઈ શકે છે. હેમોડાયાલિસિસ. હેમોડાયાલિસિસ એ કિડની નિષ્ફળતાની સારવારનો એક પ્રકાર છે, જે લોહીને સાફ કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્યાં તો ડાયાલિસિસ સેન્ટર અથવા ઘરે પણ કરી શકાય છે. પેરિટોનિયલ ડાયાલિસિસ. આ સારવાર પેટના અસ્તરનો ઉપયોગ કરે છે, જેને પેરિટોનિયમ કહેવાય છે, અને ડાયાલિસેટ નામના સફાઈ દ્રાવણનો ઉપયોગ થાય છે, જે લોહીને સાફ કરવામાં મદદ કરે છે. આ સારવાર ઘરે અથવા કામ પર થઈ શકે છે, ખાસ કરીને જો તમારી પાસે યોગ્ય વિસ્તાર હોય તો. પરંતુ આ બધી પ્રોસિજર ડોક્ટરના અંદર જ કરાવવી જોઈએ. કિડની ટ્રાન્સપ્લાન્ટ. કિડની ટ્રાન્સપ્લાન્ટ એ એક સર્જરી છે જે બીજાના શરીરમાંથી સ્વસ્થ કિડની આપવા માટે કરવામાં આવે છે. ટ્રાન્સપ્લાન્ટ જીવંત દાતા અથવા મૃત દાતા પાસેથી આવી શકે છે,